જોઈએ 40 કિલોમીટરનું અંતર કાપવા માટે એ બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લે છે. એ ને બી કરતા 2 કલાક વધુ, આને જેટલો બી સમય લાગે છે એના કરતા આ ભાઈને પ્લસ 2 કલાક વધુ સમય લાગે છે. બી કરતા 2 કલાક જેટલો વધુ સમય એ ને. જો બી ની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એ ની ઝડપ કેટલી હોય? બી ની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે, 80 કિલોમીટર પર અવર. પહેલો પ્રશ્ન છે કે જેમાં મને આમ રિસ્પેક્ટ થઈ કે ઓકે સરસ પ્રશ્ન છે. 40 કિલોમીટરનું અંતર છે તો અંતર કેટલું કાપવાનું છે? તો કે 40 કિલોમીટરનું. હવે તમને આ અંતર અને ઝડપ આપેલી છે. અગર કોઈ ફટ દઈને કહી દે કે અડધો કલાક લાગે તો બહુ સરસ. જો ફટ દઈને કોઈ નહીં કહી શકતા તો તમે આ કરો, ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. અંતર કેટલું છે? તો કે 40 કિલોમીટર. સમય મારે ગોતવાનો છે. ઝડપ કેટલી છે? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાકની. તો સમય બરાબર ગોતવું હોય તો 80 સામે જાય તો ભાગાકારમાં 40 ભાગ્યા 80 એટલે જવાબ આવશે 1/2. 1/2 એટલે 0.5. તો આ ભાઈને 0.5 કલાક લાગે છે. જો આને 0.5 કલાક લાગે છે તો આને એના કરતા 2 કલાક એટલે કેટલી કલાક લાગે છે? તો કે 2.5 કલાક લાગે છે. જો આને 2.5 કલાક લાગે આટલું જ અંતર કાપતા, કેટલું? 40 કિલોમીટરનું અંતર કાપતા, તો આ ભાઈની ઝડપ ગોતવાની કીધી છે. રાઈટ? સો આ વસ્તુને તમે આવી રીતે કંઈક સજાવી હોય તો સજાવી શકો કે ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. કોની વાત થાય છે? એ ની. એ શું કરે છે? તો કે 40 કિલોમીટરનું અંતર છે એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો એનો સમય કેટલો આવ્યો? તો કે 0.5. તો આનો સમય 0.5 આવ્યો છે તો બી નો સમય કેટલો હશે? 2 કલાક વધારે એટલે કે 2.5 ઇઝ ઇક્વલ ટુ અંતર તો 40 જ કાપવાનું છે તો ઝડપ તમારે ગોતવાની છે. તો ઝડપ અગર મારે ગોતવી હોય તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. ઝડપ ગોતવી છે તો 2.5 સામે જાય ભાગાકારમાં. 2.5 સામે જાય એટલે શું થઈ જશે? 40 ભાગ્યા 2.5 અને 2.5 ના હું અગર 25 કરું તો અહીંયા આનો પોઈન્ટ છે અહીંયા ઉપર 0 લાગી જશે અને છેદ વાળો તમે 100 માં 4 વખત 25 હોય તો 400 માં 16 વખત હોય. કાં તો એવું લખો કે 400 એટલે 4 ગુણ્યા 100. 25 ચોકુ 100 અને ચોકો ચોકો 16 કલાક લાગે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. 40 કિલોમીટરનું અંતર કાપવા માટે એ બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લે છે. એનો સમય બી કરતા 2 કલાક વધુ છે. ઓકે, હવે બી ની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક, તો એની ઝડપ શોધો. ચલો આ બાજુ ધ્યાન આપો. અંતર કાપવાનું છે 40 અને બી ની ઝડપ તમને આપી છે 80. તો એક કામ કરીએ, અહીંયાથી પહેલા તમને બી નો સમય મળે તો સમય કેવી રીતે મળે? તો સમય મળશે અંતર ભાગ્યા ઝડપ. તો અંતર તમારે 40 કાપવાનું છે ને ઝડપ છે 80 ની, તો એનો મતલબ બી ને અડધો કલાક લાગે. તમે જોતા કહી દેશો, તમે કહેશો સાહેબ હા. હવે આગળ વાંચો, તમને એનો સમય કેટલો કીધો છે? તો એ વિશે એવું કીધું છે કે બી કરતા 2 કલાક વધુ લે છે. તો એનો મતલબ એવો થયો કે એનો સમય કેટલો આવશે? તો આના કરતા 2 કલાક વધુ. તો અડધો કલાકમાં 2 કલાક ઉમેરીએ તો 2.5 કલાક. 2.5 કલાક એટલે 2.5. 2.5 કલાક થશે. તમે કહેશો સાહેબ હા. તો તમને શું કીધું છે? એની ઝડપ શોધો. ચલો તો એની ઝડપ કેવી રીતે મળે? તો ઝડપ કેવી રીતે મળે? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપવાનું છે? અંતર તો 40 જ કાપવાનું છે પણ એનો સમય 2.5 કલાક છે. તો 2.5 કલાકને હું 5/2 લખું તો વાંધો? તમે કહેશો ના સાહેબ કોઈ વાંધો નથી. બગડો ઉપર આવશે તો 40 દુ 80, 80 ને 5 વડે ભાગી નાખો તો 16 × 5 = 80. તો એની ઝડપ કેટલી થવાની? 16 કિલોમીટર પ્રતિ કલાક તમારો જવાબ છે. જોઈ લો.